ગોગા મહારાજનો ચમત્કાર। એક રળિયામણું ખેતર હતું। આ ખેતરમાં સિંચાઈ માટે એક જૂનો કૂવો આવેલો હતો। એક દિવસ આ ખેતરનો માલિક ખેડૂત કૂવાની પાળે નિરાંતે બેઠો હતો। વાતાવરણ શાંત હતો। તે દરમિયાન અચાનક કૂવાની નજીકથી એક નાગદેવતા સાપ નીકળ્યા। દિવ્ય ગોગા મહારાજને જોઈને ખેડૂતના મનમાં અપાર શ્રદ્ધા જાગી અને તેણે તરત જ બે હાથ જોડીને નાગદેવતાને પ્રણામ કર્યા। નાગરાજ ધીમે ધીમે સરકતા કૂવા તરફ આગળ વધી રહ્યા હતા। આ દ્રશ્ય જોઈને ખેડૂત ઊંડા વિચારમાં પડી ગયો। તેના મનમાં ગઈકાલ રાત્રે આવેલું એક સ્વપ્ન તાજું થયું। તેને યાદ આવ્યું કે સાક્ષાત ગોગા મહારાજ તેના સપનામાં આવ્યા હતા અને તેને એક વિચિત્ર આજ્ઞા આપી હતી। ગોગા મહારાજે કહ્યું હતું કે, હે ભક્ત, જ્યારે હું બહાર નીકળું ત્યારે તું ડર્યા વગર મારી પૂંછડી પર કુહાડીનો ઘા મારજે। પહેલાં તો ખેડૂત અવઢવમાં પડી ગયો કે પૂજનીય નાગ પર ઘા કેવી રીતે કરાય, પરંતુ તે દૈવી આજ્ઞા હતી। તેથી ભારે હયે તેણે હિંમત એકઠી કરી અને પાસે પડેલી કુહાડી ઉપાડી। જ્યારે નાગરાજ કૂવા પાસેના દર તરફ જઈ રહ્યા હતા ત્યારે ખેડૂતે ગોગા મહારાજનું નામ લઈને સાપની પૂંછડી પર કુહાડીનો ઘા કર્યો। કુહાડીના ઘાથી સાપની પૂંછડીનો હેવાડાનો ભાગ કપાઈ ગયો અને ત્યાં એક ચમત્કાર થયો। જેવી તે કપાયેલી પૂંછડી જમીન પર પડી તે તરત જ શુદ્ધ ચાંદીની બની ગઈ। આ તરફ નાગરાજ કોઈ પણ જાતના ક્રોધ વગર શાંતિથી કૂવા પાસે આવેલા પોતાના દરમાં ચાલ્યા ગયા। ખેડૂત આ ચમત્કાર જોઈને ગોગા મહારાજની લીલાને વંદન કરી તેના ધર તરફ જવા નીકળ્યો। જય ગોગા મહારાજ।